સંસ્થાની ગુજરાતીમાં પેપર નંબર 506માં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યથી અર્વાચીન ગુજરાતી સાહિત્ય કઈ બાબતો જરૂર પડે, બંને વચ્ચેની ભેદરેખા શું, બંને વચ્ચે તફાવત કયો, એ ટોપિક ઉપર આજે ચર્ચા કરીશું. મધ્યકાળ એટલે નરસિંહથી દયારામ સુધી અને અર્વાચીન એટલે નર્મદ દંપતી આજ સુધી. આ મધ્યકાલીન અને અર્વાચીન એવા બે ભાગ સમગ્ર ગુજરાતી સાહિત્ય, કારણ કે સમયમાં જુદા જુદા લક્ષણો ધરાવતું સાહિત્ય સર્જાય. એનું મુખ્ય કારણ તો એ સમયની રાજકીય પરિસ્થિતિ બદલાય, એને કારણે આ જુદા લક્ષણો ધરાવતા સાહિત્ય પ્રાપ્ત થયા. મધ્યકાલીન અને અર્વાચીન વચ્ચેની જે ભેદરેખા છે અથવા તો બંને વચ્ચેનો જે તફાવત છે, જે ભિન્નતા છે, એ ભિન્નતા આ રીતે આપણે એને બતાવી શકીએ. મધ્યકાળમાં કંઈક આવો હતો, અર્વાચીનમાં કંઈક આ પ્રકારનું છે. મધ્યકાળમાં આ પ્રકારના લક્ષણો ધરાવતું સાહિત્ય હતું. એનું કારણ એ સમયની રાજકીય, સામાજિક, આર્થિક પરિસ્થિતિ હતી. એ પરિસ્થિતિ અર્વાચીનમાં બદલાય એટલે આનાથી જુદા પ્રકારના લક્ષણો ધરાવતું સાહિત્ય અર્વાચીનમાં આવ્યું. તો મધ્યકાલીન અને અર્વાચીન વચ્ચેની પહેલી ભેદરેખા હતી. તો પહેલો તફાવત, પહેલી ભિન્નતા એ છે કે મધ્યકાળનું સાહિત્ય સમયની દ્રષ્ટિએ જોવા જઈએ તો વધારે સમય મધ્યકાળનું સાહિત્ય ધરાવે છે. એની સામે અર્વાચીન સાહિત્યનો સમય ઓછો છે. સમય વધારે હોવા છતાં મધ્યકાળની અંદર જેને આપણે પ્રતિભાશાળી સર્જકો કહીએ એવા સર્જકોની સંખ્યા મધ્યકાળમાં ઓછી છે. અહીં સમય ઓછો છે અર્વાચીનમાં, પણ પ્રતિભાશાળી સર્જકો અસંખ્ય છે. મધ્યકાળમાં આપણે જોવા જઈએ તો નરસિંહ મીરા, પ્રેમાનંદ, ભાલા, દયારામ એવા ઘણા નાટ્ય સર્જકો મધ્યકાળમાં છે. તો અર્વાચીનની અંદર તો અસંખ્ય નર્મદ દંપતી માંડી અને ઘણા બધા કલાપી, કાન, કથાકો, સુંદરમ, ઉમાશંકર એવા અસંખ્ય સર્જકો આપણને અર્વાચીનમાં પ્રતિભાશાળી જોવા મળે. એટલે પહેલી ભિન્નતા અથવા પહેલો તફાવત છે સમયની દ્રષ્ટિએ મધ્યકાળનો સમય વધારે છે, અર્વાચીનનો સમય ઓછો. મધ્યકાળનો સમય વધારે હોવા છતાં પ્રતિભાશાળી સર્જકો ઓછા છે, સમય વધારે ઓછો હોવા છતાં પ્રતિભાશાળી સર્જકોની સંખ્યા વધારે છે. મધ્યકાલીન અને અર્વાચીન વચ્ચેની બીજી ભેદરેખા છે કે મધ્યકાલીન સાહિત્ય કંઠોપાઠ અને હસ્તરેખિત હતું. એની સાથે અર્વાચીન સાહિત્ય મુદ્રણયંત્ર અથવા તો છાપખાનામાંથી પ્રગટ થતું સાહિત્ય જોવા મળે. મુખ્ય કારણ મધ્યકાળના કંઠોપાઠ અને હસ્તરેખિત એ હતું. હસ્તરેખિત એટલે કે હાથે લખવું, કંઠોપાઠ એટલે કંઠમાં યાદ રાખવું. એક માણસ યાદ રાખે અને એ માણસ બીજાને સંભળાવે, બીજો ત્રીજાને, એક કંઠમાંથી બીજા કંઠમાં એ અથવા કંઠોપાઠ અને હાથે લખાતું એટલે હસ્તરેખિત. મધ્યકાળની અંદર મુદ્રણયંત્રો છાપખાના નહોતા, કારણ કે વિજ્ઞાનનો વિકાસ નહોતો એટલે છાપખાના મુદ્રણયંત્રો નહોતા. અર્વાચીનનો સમય એટલે અંગ્રેજોનું ભારતમાં આગમન અને આગમનને કારણે વિજ્ઞાનનો વિકાસ, શાળા કોલેજો એ બધું શરૂ થયું. એને કારણે છાપખાનાઓ આવે, મુદ્રણયંત્રો આવે. એને કારણે જે સાહિત્ય કંઠોપાઠ અને હાથે લખાતું હતું એને બદલે હવે છાપખાનામાં, પ્રિન્ટિંગમાં, પ્રેસ કરી પ્રગટ થતું જોવા મળે. મધ્યકાલીન અને અર્વાચીનની ત્રીજી ભેદરેખા છે કે મધ્યકાલીન સાહિત્યમાં કેન્દ્ર સ્થાને ધર્મ હતો. ધર્મ સિવાય બીજા કોઈ વિષય ઉપર મધ્યકાળમાં મોટે ભાગે લખાયું નથી. એની સાથે અર્વાચીનની અંદર તો વિષયની ઘણી બધી વિવિધતા છે. અસંખ્ય વિષયો અર્વાચીનમાં લખાયા. મધ્યકાળમાં કેન્દ્ર સ્થાને ધર્મ હતો. મુખ્ય કારણ હતું એ સમયની રાજકીય પરિસ્થિતિ કે રજવાડાઓ હતા, ગમે ત્યારે યુદ્ધ થતું, લોકોની મિલકતો લૂંટાતી, લોકોને ધર્મ પરિવર્તન કરવું પડતું. એને કારણે લોકો સલામતી અનુભવતા નહોતા. રાજા પોતે પ્રજાને હેરાન કરતો હતો. એટલે લોકો હવે ધર્મ તરફ વળ્યા હતા. લોકોનું ધ્યાન ઈશ્વર તરફ હતું. લોકોને આ મુશ્કેલીમાંથી ઈશ્વર ઉગારે એટલે લોકોને બીજી કોઈ વાતમાં રસ નહોતો. એટલે એ સમયે જે કંઈ લખાયું એ ધર્મને કેન્દ્રમાં રાખીને લખાયું. બીજું કારણ પણ ધર્મને કેન્દ્રમાં એ હતું કે મધ્યકાળના નરસિંહ મીરા, દયારામ જેવા સર્જકો સૌથી પહેલા ભક્તો હતા અને પછી સર્જન કરતા. એટલે સ્વાભાવિક છે કે ભક્ત સર્જન કરે તો એના સર્જનની અંદર ધર્મ એ અવશ્ય આવે. એની સાથે અર્વાચીનમાં વિષયની વિવિધતા આવે, કારણ કે અંગ્રેજોએ લોકોને સલામતીનો અનુભવ કરાવ્યો અને એને કારણે લોકોને ઈશ્વર તરફ જવાની જરૂર નહોતી. એટલે પ્રકૃતિ આવી, પ્રણય આવ્યો, રાષ્ટ્રપ્રેમ આવ્યો, ધર્મ આવ્યો, આમ
અલક્ષિતાનો એટલે બીજાને કેન્દ્રમાં રાખીને પ્રવૃત્તિ. મધ્યકાળનો સર્જક પોતાની વાત, પોતાનો અનુભવ એ પોતાની કૃતિમાં રજૂ કરતો નહોતો. એને બીજાની વાત કરવી હતી, એને પરની વાત કરવી હતી. જ્યારે અર્વાચીનનો સર્જક હુંથી શરૂ કરે છે, પોતાની વાત કરે છે અને પરની પણ વાત કરે છે. સર્જક અર્વાચીનની અંદર તો આત્મકથા નામનો એક સ્વતંત્ર આત્મલક્ષી પ્રકાર આવે કે જેની અંદર પૂરેપૂરી આત્મલક્ષિતા જોવા મળે. સર્જકને શું થયું, સર્જકને કેવો અનુભવ થયો એની વાત અર્વાચીનનો સર્જક સૌથી પહેલા કરે છે. અને એ રીતે મધ્યકાળની અંદર આત્મલક્ષિતાનો અભાવ હતો. અર્વાચીનની અંદર આત્મલક્ષિતા અને પરલક્ષિતા બંને જોવા મળે. એ પછીની ભિન્નતા એ મધ્યકાળનું સાહિત્ય પદ્ય પ્રધાન હતું. ગદ્યનો ઓછો ઉપયોગ થયો હતો. અર્વાચીનનું સાહિત્ય પદ્ય ગદ્ય બંનેમાં લખાય છે. પદ્યની સાદી સરળ વ્યાખ્યા આપી તો એવી આપી શકીએ કવિતા, જે સાદી સરળ સંગીતમય વાણી છે, યાદ રાખવામાં સરળ એ પદ્ય, અને યાદ રાખવામાં મુશ્કેલ એવી ખરબચડી વાણી એટલે ગદ્ય. મધ્યકાળમાં ગદ્ય નહોતું અને મુખ્ય કારણ હતું કંઠોપંથ અને સ્થળિત. મધ્યકાળના સમયમાં હાથે લખવું પડતું, યાદ રાખવું પડતું, અને યાદ રાખવા માટે પદ્ય એ સરળ વાણી હતી. એટલે જે કંઈ લખાય મોટેભાગે પદ્યમાં લખાય છે, અને એને કારણે વાર્તાઓ પણ પદ્યમાં લખાય. સામાન્ય જે વાર્તાઓ લખી એને પદ્ય વાર્તા કહેવામાં આવે. અર્વાચીનનો સમય આવે છે, અંગ્રેજો આવે છે, મુદ્રણયંત્રો સ્થાપના આવી જાય છે, એટલે હવે યાદ રાખવાની કે હાથે લખવાની જરૂર નહોતી. એટલે જે અઘરી ભાષા કે અઘરી વાણી હતી ગદ્ય, એ ગદ્યમાં પણ લખાવાનું શરૂ. પદ્યની અંદર અસંખ્ય નવા પ્રકારો આવ્યા, ગદ્યમાં પણ અસંખ્ય નવા પ્રકારો ઉદ્ભવ્યા, અને એ રીતે પદ્ય ગદ્ય બંનેની અંદર ઉભયમાં અર્વાચીનના સાહિત્ય લખાયા. એ પછી ભિન્નતા એ સ્વરૂપમાં વિવિધતા. મધ્યકાળની અંદર જે સાહિત્ય સ્વરૂપો હતા એના કરતાં અર્વાચીનની અંદર સ્વરૂપો જુદા છે. મધ્યકાળની અંદર પદ, પ્રબંધ, આખ્યાન, રાસ વગેરે હતા, જ્યારે અર્વાચીનની અંદર એનાથી જુદા પ્રકારો આપણને જોવા મળે. પદ્યની અંદર પણ અસંખ્ય નવા પ્રકારો આવ્યા, કવિતાના અસંખ્ય પ્રકારો, અને ગદ્યની અંદર ટૂંકી વાર્તા, નવલકથા, નાટક, એકાંકી, આત્મકથા એવા અસંખ્ય પ્રકારો એ અર્વાચીનની અંદર આપણને જોવા મળે. એટલે મધ્યકાળની અંદર જે સ્વરૂપો હતા, સ્વરૂપોની જગ્યાએ નવા જ સ્વરૂપો અર્વાચીનમાં આપણને જોવા મળ્યા. મોટાભાગના મધ્યકાળના સ્વરૂપો લુપ્ત થયા અને અર્વાચીનની અંદર અંગ્રેજી સાહિત્ય છે અથવા તો બીજી કોઈ ભાષાના અને ગુજરાતીના સ્વતંત્ર એવા નવા નવા પ્રકારો ઉદ્ભવ્યા, વિકાસમાં આવ્યા. આ રીતે મધ્યકાળના જે પ્રકારો હતા એ અર્વાચીનમાં જુદા પ્રકારો આવ્યા. એ પછી મધ્યકાળની અને અર્વાચીનની ભિન્નતા છે. મધ્યકાળમાં વિવેચનનો અભાવ. અર્વાચીનની અંદર વિવેચન પૂર્વભાગ કર્યો હતો. અર્વાચીનમાં તો બને છે કે સવારે લખાય અને સાંજે વિવેચન પણ થઈ ગયું. તો મધ્યકાળની અંદર આ વિવેચન નહોતું. એનું મુખ્ય કારણ એ કે મધ્યકાળની અંદર સાહિત્યની જે શરૂઆત હતી એટલે સાહિત્ય જો લખાતું હતું, અને એને કારણે જે સર્જન પછી વિવેચનની પ્રક્રિયા છે સ્વાભાવિક છે ન હતી. એટલે કે ગુજરાતી ભાષા હજુ પાપા પગલી ભરતું હતું, અને એને કારણે એ પછીની વિવેચનની પ્રક્રિયા આપણને મધ્યકાળમાં જોવા મળતી નથી. અર્વાચીનનો સમય આવે, ગુજરાતી સાહિત્ય ઘણું બધું સમૃદ્ધ થયું, ઘણો બધો વિકાસ થયો, અને એને કારણે વિવેચનની પરંપરા એ અર્વાચીનથી શરૂ થઈ, અને સર્જન જેટલું વિવેચન અર્વાચીનમાં વિકાસ પામ્યું. એ પછીની ભેદરેખા ભિન્નતા છે કે મધ્યકાળની અંદર પ્રકૃતિનું નિરૂપણ નહોતું, અથવા તો બહુ ઓછું હતું. વસંત વિલાસની કૃતિ અપવાદરૂપ આપણે પ્રકૃતિ નિરૂપણની કહી શકીએ. એટલે પ્રકૃતિનો અભાવ હતો. એનું મુખ્ય કારણ આપણે થઈ ગયા છે કે કેન્દ્રશાસિત ધર્મ હતો. એક જ વિષય પર સર્જન કરવાનું હતું, એટલે પ્રકૃતિમાં આલેખન ન હોય એ પણ સ્વાભાવિક છે. પણ અર્વાચીનનો સમય આવે, વિષયો અવનવા આવે છે. હવે લોકો સલામતી અનુભવવા લાગ્યા, એટલે ધર્મ સિવાયના બીજામાં રસ હતો, એને કારણે પ્રકૃતિનું આલેખન પણ અર્વાચીનમાં પુષ્કળ પ્રમાણમાં થયું. અસંખ્ય પ્રકૃતિ કાવ્યો લખાયા. નર્મદથી આપણે પ્રકૃતિ કાવ્યોનું તારણ થતું જોવા મળે. અસંખ્ય એવા ઉત્તમ પ્રકૃતિ સર્જકો આપણને પ્રાપ્ત થાય છે. દલપતરામનું બાપમાની પીપલ ઉત્તમ પ્રકૃતિ કાવ્ય છે. તો નર્મદનું જે સુરત છે અથવા તો કબીરવડ એ ઉત્તમ એવા પ્રકૃતિ કાવ્યના નમૂના કહી શકાય. અને એ પછી આજે તો અસંખ્ય એવા પ્રકૃતિ કાવ્યો લખાતા આપણને જોવા મળે. એ પછીની ભિન્નતા છે પ્રયોજનની દ્રષ્ટિએ, કે મધ્યકાળનું સાહિત્ય જે પ્રયોજન હતું કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ એનો આશ્રય હતો. સર્જક એટલા માટે સર્જન કરતો હતો કે એના દ્વારા એને જ્ઞાન, ભક્તિની વાત અને વૈરાગ્યની વાત કરી હતી. જ્યારે અર્વાચીનનો
સર્જક એ જ્ઞાન ભક્તિ વૈરાગ્યને માત્ર આનંદને ધ્યાનમાં રાખીને સર્જન કરે. સાહિત્યના જે પ્રયોજન વિવેચનની પરિભાષામાં કહેવાય છે એ પ્રયોજનોની બધી મુખ્ય પ્રયોજન છે આનંદ, કે સર્જક આનંદ માટે લખે છે. પોતાના આનંદ થાય, સામે જે વક્તા છે, શ્રોતા છે એને પણ આનંદની અનુભૂતિ થાય. તો મધ્યકાળનો સર્જક જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય માટે લખતો હતો, કારણ કે એ સમયે કેન્દ્ર સ્થાને ધર્મ હતો, લોકો સલામતી અનુભવતા હતા અને એને કારણે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની વાતોમાં લોકોને રસ હતો. એટલે સર્જકોએ પણ આ પ્રયોજનથી સાહિત્યનું સર્જન કર્યું. એની સાથે અર્વાચીનની અંદર સમય બદલાઈ ગયો, અંગ્રેજો આવ્યા, લોકો સલામત અનુભવ લાગ્યા અને એને કારણે જ્ઞાન ભક્તિ વૈરાગ્યની જરૂર નહોતી. લોકો મોજ મસ્તી આનંદથી લોકો રહેવા લાગ્યા અને એને કારણે હવે સર્જક એટલે કે અર્વાચીનનો સર્જક આનંદને કેન્દ્રમાં રાખી અને સાહિત્ય સર્જન કરતો હતો. તો આ રીતે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યથી અર્વાચીન ગુજરાતી સાહિત્ય આમ અનેક રીતે જુદું પડે છે, અનેક રીતે બંને વચ્ચે ભેદરેખા છે. આ સિવાય પણ ઘણી નાની બાબતોને આપણે ભેદરેખામાં લઈ શકીએ. તો એ રીતે નરસિંહથી દયાળ સુધીનું જે સાહિત્ય હતું, જેને આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ, તેનાથી અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે દલપત પછી જે લખાયું એમાં ઘણો બધો તફાવત, ઘણી બધી ભેદરેખા આપણને જોવા મળી. અર્વાચીનની અંદર તેના પેટા વિભાગો પણ પડ્યા છે કે પહેલો યુગ સુધારક યુગ, પછીનો પંડિત યુગ, પછીનો ગાંધી યુગ, પછીનો અનુગાંધી યુગ. આ રીતે એમાં અર્વાચીનમાં સમયે બદલાવ જુદા લક્ષણો ધરાવતું સાહિત્ય રચાયું. મધ્યકાળમાં તો માત્ર નરસિંહથી દયાળ સુધી એક સરખા લક્ષણો આપણને જોવા મળ્યા, પણ અર્વાચીનની અંદર આમાં પણ સમયે જે યુગ પડ્યા યુગને કારણે એમાં જુદા જુદા લક્ષણો ધરાવતું સાહિત્ય જોવા મળ્યું. અને આ રીતે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, અર્વાચીન ગુજરાતી સાહિત્ય એ અનેક બાબતોએ જુદું કરી આવે છે.